વડોદરા નગરપાલિકા ખાતે રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। પાલિકાના કમિશનરના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન થયું। આ બેઠકમાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। બેઠકમાં ધાર્મિક દબાણો, વિશ્વામિત્રી પ્રોજેક્ટ, તળાવો ઊંડા કરવા, કાંચોની સફાઈ અને વિકાસના કાર્યો અંગે ચર્ચા થઈ। પાલિકા દ્વારા દબાણો અંગે, ધર્માદાયો અને વ્યવસ્થાપન અંગેના મત લેવાયા। આજે અમારી બે બેઠક હતી। એક જે રૂટીન મંગળવારની રિવ્યુ બેઠક હોય છે એ, અને બીજી એક જે ધાર્મિક દબાણો બાબતની બેઠક છે એ બેઠક યોજાઈ હતી। જેમાં જે રૂટીન બેઠક હતી એમાં જે વિકાસના મુદ્દાઓ એની બાબતે ચર્ચા થઈ હતી। અત્યારે વિશ્વામિત્રીની જે કામગીરી ચાલે છે નદીની એ બાબતની સમીક્ષા થઈ હતી। સાથોસાથ જે શહેરના વિવિધ કાંસની કામગીરી 31 જાન્યુઆરીથી ચાલે છે એમાં હવે ટેન્ડર્સ આવી ગયા છે બધા, જે પહેલાં ARCમાં કરાવતા હતા હવે ટેન્ડરથી કરાવવાના છે। એ બધી કામગીરી ઝડપથી ચાલુ થાય અને ચોમાસા પહેલાં પૂરી થાય એની સમીક્ષા, તળાવો જ્યાં ઊંડા કરવાના છે, જેને આઉટલેટ બનાવવાનું છે એની સમીક્ષા, પ્રી મોન્સૂન પ્લાનિંગ અને વિવિધ વિકાસના કામોની સમીક્ષા થઈ હતી। જોડે જોડે જે રિલિજિયસ સ્ટ્રક્ચર્સ જે પબ્લિક પ્લેસીસ ઉપર છે એની પણ એક મિટિંગ હતી અને એની પણ સમીક્ષા યોજવામાં આવી હતી।